ભરૂચ જિલ્લામાં ડીજીવીસીએલે છેલ્લા ઘણા દિવસોથી ધામા નાખ્યા છે, જેમાં ગેરકાયદેસર વીજ વપરાશ કરતા તત્વો ઉપર રેડ કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ જંબુસરમાં પણ રેડ કરવામાં આવી હતી। હાલ તો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ કરીને વીજ ચોરી કરતા કેસોને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વહેલી સવારે લોકો જ્યારે મીઠી નિંદ્રા માણી રહ્યા હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો ધાબો બોલીને રીસર ગામમાં અફરાતફરીનો માહોલ ઉભો કરીને વીજ ચોરોના મોટા આતંકવાદીઓ હોય તેવો માહોલ ઉભો કરતા હોય છે। ત્યારે જંબુસર તાલુકાના કાવી, ભડકોદરા, મદાફર, માલપુરા ગામે વીજ કંપનીની રેડમાં 6,50,000ની વીજ ચોરી ઝડપાઈ હતી। જંબુસર પંથકમાં વહેલી સવારે ગ્રામજનો શિયાળાની મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની વિજિલન્સની સુરત, ભરૂચ, જંબુસરની 29 ટીમો મળીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જંબુસર તાલુકાના કાવી, ભડકોદરા, માદફર, માલપુરા ગામોમાં 928 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 27 જેટલા કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા અંદાજિત 6.5 લાખની રકમ વીજ ચોરીમાં ઝડપાઈ હતી। વહેલી સવારે જંબુસર પંથકમાં વીજ કંપની દ્વારા રેડ કરાતા શિયાળામાં પણ વીજ ચોરોનો પરસેવો નીકળી ગયો હતો। વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। સદર વીજ કંપની દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પોલીસ અને સાથે જંબુસર પોલીસને લઈને ધાબો બોલવામાં આવ્યો હતો અને રીતસરના જાણે કે કોઈક આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા હોય અને તેમને પકડવા ના હોય તેવી રીતે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેને લઈને વીજની ચોરી કરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો।